જોઈ લો આ તમને એક મળી કાલા ભાઈ જો આવી ગયા છે ગંગ. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક નવા મારા ભાંગા જેવા વિડીયોમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી એક નવા વિડીયોના બ્લોગમાં સ્વાગત છે. આજે છે ધૂળેટી, કાલે હતી હોલિકા દહન. તો મિત્રો હેપી ધૂળેટી એન્ડ હેપી હોલિકા દહન મિત્રો તમામ મિત્રોને. કાલે આપણે બહુ બ્લોગ નહોતો બનાવ્યો, પણ એક ક્લિપ બનાવી છે, તેના દર્શન કરાવું તમને અમારા ગામ ડેડાણ ગામની હોલિકાના. તો દર્શન કરતા હો. હોલિકાના દર્શન કર્યા, હોલિકા દહનના, ને હવે છે આજે ધૂળેટી. તો ધૂળેટીની શરૂઆત અમારે થાય છે અમારે કુનાલભાઈ રમવા ગયા હતા શોખમાં. એનો હું તમને આખો વેહ દેખાડું છું. અમારે કાલાભાઈ જો કાલાભાઈ ધૂળેટી રમી આવ્યા. કાલાભાઈ જો આવી ગયા છે કંગોળી રમીને. દેખો 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 દેખો. આપણે રમવાનું છે કુનાકડી. હોલી હે ભાઈ, હોલી. એ બોલો કલર છે અમારી પાસે. હોલી નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરીને પછી ધૂળેટી રમવા છે. આપણે કલર લાવ્યા છીએ. એવો છે પીળો, લીલો, તો આ બધા કલર છે. રમવાની છે. મમ્મીને બધાને રંગી દેવાના છે. જો આ કોકે કોને રંગ દીધા? બધાને રંગી દેવાના છે. તો નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરી લઈ પછી હોળી રમવાની છે. આડી ઘરના બધા રમશું અમે. આગળ સામે બધા ઊભા છે અને રંગી દે મારા ભાભીને બધાને. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આવ્યા છે ગઢામાં રંગવા. રંગાઈ જો મમ્મી, તું તો રંગ દે. હાલે આમ રંગવું પડે, રંગવું પડે. देखो देखो कैसे होली खेल ली. कूनो मारे मम्मी ने. આમ લગાડવા આમ લઈને અવાય ઘેરેથી. તમારે ઘેરેથી લઈને અવાય. આમ લગાડવું હોય. હવે રેડી લાગે આમ કા ખર્ચો. હાલો હોલી રમવા આવી ગયા છીએ વાડીઓમાં. હોલી ખેલને આ ગયે. ચલો આમાં ઉતાર્યા. જો અમારા પરવીન કાકા, અશોક કાકા હોળી રમે છે. જોઈ લો. વાડી અમે હોળી રમે. જયદીપભાઈ ની વાડી અમે મોટર ફિટ કરવા આવ્યા છે. આપણને લગાડો, આપણે તમ તો રંગાઈ ગયેલા છે. જોઈ લો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. એમનો હોય ને ઓલો તો બેહો. રેડી રેડી ઉપાડી લો. રેડી આજા કાકા ઇધર ઇધર. આ બધા કોરા હોય મજા નો આવે. અજય ભાઈ ઓલો ભાઈડો આવે છે. આમ જો આયલો આવે. હેઠો ઉતારે. આમ હેઠો ઉતારે. આ બધા થઈ ગયા છે રેડી. ચલો લ્યો બીજું ન્યા હોય. ઓલો હજી આવે છે. કોરે એને તો કલર રાખો થોડો.
લાવ થેલા બીજા જો આમ જો હું કેમ નાખ્યું કપડે મોબાઈલ સાવ મોબાઈલ ડબલું ભીડું રાખો રાત માથે બાપ પૈસા બેઠા હોતા હે માથામાં નાખ માં બસ તમે તમારે આજે હોળી રમી तो देखो गाइस ये हमारी होली हो रही है, देखो इधर चीगा चीगा है। તો હેલો યુટ્યુબ ફેમિલી, તો આખો દી હોળી રમીને વાડીએથી હોળી રમીને ઘરે આવીને તમારી નાઈ ખા પણ વ્લોગ કરતા ભૂલી ગયા. પછી દુકાને આપણે બધું શું કે બરફનું સ્ટાર્ટ કરવાનું છે. હમણાં નવો ધંધા ચાલુ કરી, ઉનાળો આવ્યો એટલે બરફનું કરવાનું છે. તો આ બધા આપણે ફ્લેવર એટલે બધો કાંઈ વ્લોગ કરવાનો ટાઈમ ન મળ્યો. મારા મમ્મી જોઈએ જમવાનું દેશે એનું છે ગવારનું ને બટેટાનું શાક છે. મારા પપ્પા જો બેસી જશે જમવા. બધા તાબડતોડની ભૂખ લાગી ગઈ છે આખો દી હોળી રમી. તો હવે અમે જમી લઈ અને કાલ સવારે આપણે કન્ટિન્યુ કરશું વ્લોગ ખૂબ નાનો છે એટલે આપણે કન્ટિન્યુ કરશું હોળીના બીજા દિવસે. તો કાલે મળીએ સવારે. The next day. હેલો યુટ્યુબ ફેમિલી, તો બીજા દિવસે આપણે શું કહેવાય કામકાજમાં લાગી ગયા હતા બરફનું, એટલે હા વ્લોગ કરતા ભૂલી જાય એટલે રાતે નવરા થયા. આ ભાઈ વ્લોગર આવ્યા ને એટલે યાદ આવ્યું મને. તો એ ભાઈ આવ્યા છે બરફની ડીશ ટેસ્ટ કરે છે. એક નંબર હે ઘટી એ ભાઈ બનાવ્યો છે એનામાં વ્લોગ. તો એ ભાઈ બનાવતા હતા વ્લોગ એટલે મને યાદ આવ્યું તમે તો બહુ જ્યાદા બનાવ્યા છે. ધૂળેટી દીવ જાથાન દાદા વ્લોગ બનાવી નાખ્યા છે. ભાઈ અમારા હાર્દિકભાઈ બરફનું બધું સેટ કરે છે. ભાઈ મિત્રો હે આ ધરું હોય પણ ખોખું અમારું રોહિતભાઈ ખાય. કેમ છે કાળુભાઈ બરફ કેમ છે? એક નંબર કાય ઘટે નહીં. આવજો બધા ગડુ બ્લોગર ની ન્યા બરફ ખાવા સુરતીનો ટેસ્ટ રિવ્યુ તો સારું રાખવા પડે એમ. તો આ ભાઈ આવ્યા છે પૈસા દેવા. 5 ડી 100 વાળી લઈ ગયા હતા. રેડી જો ફ્લેવર છે આપણી પાસે માવા મલાઈ, કાલા ખટ્ટા, ચોકલેટ, ઓરેન્જ, ગુલાબ, પછી શું છે કાચી કેરી, પાકી કેરી, પાઇનેપલ. આ અમારા હાર્દિકભાઈ છે જે બરફ અમારે બનાવે છે અહીં. કેમ મરે હે એ અમને આપી દેવાના લાવ. જો આ ભાઈ એક ડીશ ખાધી છે રેગ્યુલર. તો મિત્રો ભાઈએ જો વ્લોગ પબ્લિક કરી દીધો છે તો જલ્દીથી જોઈ આવો. ભદ્રેશ પરમાર વ્લોગ્સ ભાઈ સ્પેશિયલ ખૂબ જ સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે. અને આપણે જો અત્યારે તો શું જમવાનો ટાઈમ થઈ ગયો 8:30 પછી આગળ ટ્રાફિક જોવા મળશે હાર્દિકભાઈ 10 10:30 પછી. અને ભાઈ વ્લોગ પબ્લિક કરી દીધો, જલ્દીથી જોઈ આવો. એનો વ્લોગ અત્યારે પબ્લિક થઈ ગયો છે. મારો જે આવશે કાલે વાહી ધૂળેટી ને એની પછી ધૂળેટી તે દિવસે આવશે. આપણો બાંગા જેવો વિડીયો બાંગાની જેમ હાલ્યો જાય છે. તો વ્લોગ તો લગભગ તો શું કે મારે મોટો થઈ ગયો હે. તો વ્લોગ અહીંયા સુધી જતો એ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને.